તો વાત કરીએ સુરતની તો સુરતના કામરેજ ખોલવડ ગામેથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે, જ્યાં ગ્રામ્ય એસઓજીએ ગેસ રિફિલિંગનું કૌભાંડ છે તેને ઝડપી પાડ્યું છે। ત્યારે ગોકુલનગરની એક દુકાનમાં કૌભાંડ ચાલી રહ્યું હતું, જ્યાં ગેસ રિફિલિંગ પોલીસે જે કબજે કર્યું છે। ત્યારે ગેસ રિફિલિંગમાં પોલીસે ગેસ ભરેલ અને બોટલો પણ કબજે કરી છે। ત્યારે પોલીસે કુલ 2.83 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। પોલીસે દુકાન માલિકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે દિવસે ને દિવસે ગેસ રિફિલિંગની જે ઘટનામાં કૌભાંડ થતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે। વધુ એક કિસ્સો સામે આવ્યો છે ગેસ રિફિલિંગને કૌભાંડને લઈને, જ્યાં સુરતના કામરેજની આ ઘટના છે। કામરેજ ખોલવડ ગામેથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું હતું। ગ્રામ્ય એસઓજી દ્વારા આ કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું હતું, જ્યાં ગોકુલનગરની એક દુકાનમાં ગેસ રિફિલિંગનું આ કૌભાંડ ચાલી રહ્યું હતું। ત્યારે પોલીસે ગેસ ભરેલ બોટલો કબજે કરી છે। પોલીસે કુલ 2.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સાથે જ પોલીસે દુકાન માલિકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।